હેલો ફ્રેન્ડ્સ, કૃષ્ણા પીસીએસ આઈએસ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. પહેલા તો જો તમે ચેનલમાં પહેલી વાર આ ચેનલને જોઈ હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો વિડીયો સારો લાગે તો તમે વિડીયોને શેર કરી શકો છો, કમેન્ટ કરી શકો છો અને વિડીયોને લાઈક કરી શકો છો. ચાલો આપણે ટોપિક પર આવીએ. આપણો આજનો ટોપિક છે કે એસટીઆઈ પરીક્ષાના સિલેબસની સમજૂતી. એસટીઆઈ નું સિલેબસ તમે જોઈ લીધું હશે. એસટીઆઈ ના ફોર્મ તાજેતરમાં ભરાઈ ગયા છે, જેની ટેન્ટેટિવ ડેટ છે કે ડિસેમ્બરમાં આની પરીક્ષા થશે અને મેઇન્સ મે જૂનમાં કંઈક થવાની છે. તો આપણે સૌપ્રથમ પ્રિલિમિનરી પરીક્ષાની કેવી રીતે તૈયારી કરવી એના વિશે સમજૂતી લઈશું. જીપીએસસી દ્વારા દાસા સાહેબના કાર્યકાળ પછી એસટીઆઈ ની પરીક્ષા 3 વાર થઈ ચૂકી છે. તો તમે એના પ્રિલિમ્સના પ્રશ્નપત્રો પણ તમને જોવા મળશે, મેઇન્સના પ્રશ્નપત્રો જોવા મળશે. તો તમે એની વેબસાઇટ પર જોઈ શકો છો. જીપીએસની વેબસાઇટ પર તમને પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેના ક્વેશ્ચન પેપર જોવા મળશે. પહેલી વાર જ્યારે પરીક્ષા થઈ હતી ત્યારે એસટીઆઈ 80 નંબરની ભરતી હતી. આ 2018-19માં પરીક્ષા લેવાઈ હતી. એના પણ તમે પેપરો જોઈ શકો છો. અને એક એસટીઆઈ 109 નંબરની ભરતી હતી અને એસટીઆઈ 139. અહીંયા તમે જોઈ શકો છો કે એસટીઆઈ અને ડીવાયએસઓ નો સિલેબસ સેમ જ છે. ડીવાયએસઓમાં પણ કંઈ ફરક નથી અને એસટીઆઈ આ બંનેનો સિલેબસ સેમ જ છે. આ પોસ્ટ અલગ અલગ છે, પરંતુ આ બંનેનો સિલેબસ એક જ છે. આ ખાસ જોઈ લેવાનું. અને ડીવાયએસઓ જે છે એ 5 વાર પરીક્ષા થઈ છે અને તાજેતરમાં હમણાં જ એની સપ્ટેમ્બરમાં મેઇન્સની પરીક્ષા થઈ ગઈ છે. તો એના પણ તમને પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેના પેપર જોવા મળશે અને આ 200 માર્ક્સનું પેપર રહેશે. તમે જોઈ શકો છો અહીં તમે જોઈ શકો છો આ એમસીક્યુ પ્રકારની પરીક્ષા રહેશે. પ્રિલિમ સામાન્ય અભ્યાસ રહેશે, 2 કલાકનું પેપર રહેશે, 200 માર્ક્સનું પેપર રહેશે. શું કટ ઓફ છે એ બધું તમારે વેબસાઇટ પર જોઈ લેવાનું. જે મેં બતાવી કે 80 નંબરની ભરતી, 139 અને 109 નંબરની જે ભરતી હતી એમાં તમારે કટ ઓફ કેટલું હતું, શું હતું એ જોઈ લેવાનું. મેજોરિટીમાં કટ ઓફ જનરલનું 150 પ્લસ રહેતું હોય છે. હમણાં જે તાજેતરમાં ડીવાયએસઓની પરીક્ષા થઈ હતી એમનું મેરિટ જોઈને કહું છું. હવે તમે પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થાવ છો તો તમને મેઇન્સની પરીક્ષા આપવા મળશે, જેનું ગુજરાતીનું પેપર 3 કલાકનું 100 માર્ક્સનું રહેશે, અંગ્રેજીનું પેપર 3 કલાકનું 100 માર્ક્સનું રહેશે અને GS1 GS2 નું પેપર 3 કલાકના 100 માર્ક્સના પેપર રહેશે. આવી રીતે તમારું 400 માર્ક્સનું પેપર રહેશે અને આ જ માર્ક્સથી તમારું મેરિટ બનશે. આ પ્રિલિમિનરી જે પરીક્ષા છે એનાથી તમને મેઇન્સમાં બેસવાનો મોકો મળશે. તો આ તો સિલેબસ. અને આ જે છે આવી રીતે પેપર રહેશે. આ ડીવાયએસઓ નું પણ આ સેમ જ છે. જો તમે ડીવાયએસઓ ની આવનારી પરીક્ષામાં તૈયારી કરતા હો તો તમે આ કામ લાગશે. હવે આપણે જોઈએ કે એસટીઆઈમાં કેટલા વિષય આવે છે. તો એસટીઆઈમાં મેજોરિટીમાં 8 વિષયો આવતા હોય છે. તમે જોઈ શકો છો અહીંયા 8 વિષય. આપણે જોઈએ કે આ ઇતિહાસ સબ્જેક્ટ છે, હિસ્ટ્રી, અને આ કલ્ચર છે. હમણાં સુધી એસટી અને ડીવાયએસઓની પરીક્ષા થઈ છે ને એમાં પ્રિલિમિનરીમાં આ 50 માર્ક્સનું પૂછે છે. 50 માર્ક્સનું પૂછે છે. અને આ બંધારણ છે એ 25 માર્ક્સનું આવે છે. અર્થવ્યવસ્થા 25 માર્ક્સનું આવે છે. હું એમસીક્યુની વાત કરું છું. વિજ્ઞાન અને ટેકનોલોજી 25 માર્ક્સનું આવે છે. ભૂગોળ 25 માર્ક્સનું આવે છે. ગણિત અને રીઝનિંગ 25 માર્ક્સનું આવે છે. અને કરંટ અફેર્સ 25 માર્ક્સનું આવે છે. એવી રીતે આ 200 માર્ક્સનું પેપર આવે છે. એમાં તમે 100 ઉપર 110 વચ્ચે સ્કોર કરો છો જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી કેટેગરી, તો તમે પાસ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો આમાં તમે પીવાયક્યુઝ ખાસ જુઓ. જે 3 એસટીઆઈની પરીક્ષા થઈ છે અને 5 ડીવાયએસઓની પરીક્ષા થઈ છે, આમના 200 માર્ક્સના જે પેપર છે એને તમે જાતે એનાલિસિસ કરી શકો છો, જોઈ શકો છો કે એની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો તમને વધારે ખ્યાલ આવશે કે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો વધારે ઇમ્પોર્ટન્ટ છે. એમ તો બધા જ સબ્જેક્ટમાં 25 માર્ક્સનું પૂછાતું હોય છે, પણ ખાલી હિસ્ટ્રી અને સાંસ્કૃતિક વારસો 50 માર્ક્સનો આવે છે. ખાસ જોવું. હવે આપણે ડિટેલમાં સિલેબસ જોઈ લઈએ. પહેલો જે સબ્જેક્ટ છે એ તમારો છે ઇતિહાસ. હવે ઇતિહાસ જે છે ને એ તમે એનસીઆરટી માંથી વાંચી શકો છો, જીસીઆરટી માંથી વાંચી શકો છો ને, યા કોઈ પણ હમણાં તો ઘણા બધા પબ્લિકેશન અવેલેબલ છે. હું નામ નહીં લઉં, પણ ઘણા બધા પબ્લિકેશન સારા છે. તમે એનસીઆરટીમાં ગુજરાતીમાં સારા ટ્રાન્સલેટ કરીને આપે છે, તો તમે એ વાંચી શકો છો. ઇતિહાસમાં જોઈએ તો અહીંયા આપણે જોઈએ ને ઇતિહાસમાં તો ટોટલ 8 સબ્જેક્ટ છે. 8 મતલબ 8 ટોપિક છે. અહીંયા તમે જોઈ શકો છો સિંધુ ખીણની સભ્યતા. અહીંયા ભારત અને ગુજરાત બંનેનું કરવું. પછી વૈદિક યુગ આવે છે, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, આમાંથી બે પ્રશ્નો આવતા જ હોય છે. પ્રાચીન ભારતના ગણ રાજ્યો, પછી મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય ટોપિક, ચોલ, આ પલ્લવ રાજવંશો, આ બહુ મહત્વપૂર્ણ ટોપિક છે. તમારે આ કઈ રીતે ખબર પડશે તમે પીવાયક્યુ જોશો તો.
વિજયનગર સામ્રાજ્ય બહુ જ મહત્વપૂર્ણ ટોપિક છે. પછી ગુજરાતના મહત્વના રાજવંશો છે, તો આ પણ જોઈ લેવાનું. ભારતમાં યુરોપીય પ્રજાનું ભારતમાં જે આગમન થયું 1857નો સંગ્રામ, ગુજરાતનું પણ જોઈ લેવું. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ક્રાંતિકારી આંદોલન, આ ઉદારવાદી, ઉગ્રવાદી, ક્રાંતિકારી, ગાંધીવાદી આંદોલન, આ બધું જોઈ લેવું. સ્વાતંત્ર્ય પૂર્વે આઝાદી પછીનું ભારત, જે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ તમારે કહેવામાં આવે છે, રાજ્યનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, સૌરાષ્ટ્ર અને કચ્છના ગુજરાતના, આ બધા જ ટોપિક્સ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારા દિવસોની અંદર આ ડિટેલમાં બધા વિડીયો આવશે ટોપિક વાઇઝ. હવે બીજો જે સબ્જેક્ટ છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે. હવે સાંસ્કૃતિક વારસાની અંદર તમારા 5 ટોપિક છે. આમાં જોઈ શકો છો કે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે. કળા અને સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, ગુજરાતની લોક સંસ્કૃતિ, મૌખિક પરંપરા, ગુજરાતની કળા કૌશલ, સામાજિક સંસ્કૃતિ, આદિવાસી જનજીવન, આ બહુ જ મહત્વપૂર્ણ ટોપિક છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો આવે છે. ગુજરાતના તીર્થ સ્થળો, પર્યટન સ્થળો, આ બધા જ ટોપિકમાં તમે પીવાયક્યુ જોશો તો તમને આઈડિયા આવી જશે કે કેવા ટોપિકમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એટલે ખાસ કરીને ડીવાયએસઓના 5 પેપર અને એસટીઆઈના 5 પેપર તમારે ખાસ જોઈને લેવા. હે ને? હવે આપણે આગળ વધીએ તો અહીંયા બંધારણ આવે છે. બંધારણ બધાને ગમતું હશે, મજાનો સબ્જેક્ટ છે. તો બંધારણની અંદર પણ તમારા 8 ટોપિક છે. તમે જોઈ શકો છો કે ભારતીય બંધારણનો ઉદ્ભવ કેવી રીતે થયો અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો, ડીપીએસપી, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, મહત્વની જોગવાઈઓ, આ બધું જ તમે જોઈ શકો છો. પછી સંઘ અને રાજ્યના જે કાર્યો છે, સંઘ અને રાજ્ય વચ્ચે જે ટોપિક છે, ફેડરલ જે સિસ્ટમ કહેવામાં આવે છે. પછી બંધારણીય સંસ્થાઓ યાની કે જે ફિનાન્સ કમિશન છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે, કેગ છે, આ બધું તમારે જોઈ લેવાનું. નીતિ આયોગ છે, સીબીઆઈ છે, આ બધા ટોપિક જોઈ લેવાના. પછી આ મહત્વપૂર્ણ ટોપિક છે પંચાયતી રાજ, તો તમને ખબર જ હશે. આ પણ ટોપિક વાંચી લેવું. જાહેર નીતિ, આ પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, આ પણ વાંચી લેવું. હવે તમે આ કઈથી વાંચી શકો છો? તો તમે લક્ષ્મીકાંત બુકને વાંચી શકો છો, એનસીઆરટી વાંચી શકો છો, જીસીઆરટી વાંચી શકો છો, અને ગુજરાતના કોઈ પણ પબ્લિકેશનનું પુસ્તક તમે વાંચી શકો છો. હે ને? નામ નહીં લઉં અહીંયા. અને તમે લક્ષ્મીકાંત વાંચી શકો તો બહુ સારામાં સારી વસ્તુ છે. તો તમે આ જનરલી 25 માર્ક્સનું પૂછાશે. તમે આ ચેનલમાં જોડ્યા રહેજો, જેથી કરીને તમને આ ડિટેલમાં બધા લેક્ચર આવવાના છે ભવિષ્યની અંદર. હવે સૌથી અગત્યનો સબ્જેક્ટ જે ઇકોનોમી કહેવામાં આવે છે, ભારતીય અર્થતંત્ર અને આયોજન, એના વિશે આને ઇકોનોમી કહેવામાં આવે છે. આમાં તમે મૃણાલનું પેમ્પલેટ વાંચી શકો છો, મૃણાલના લેક્ચર કરી શકો છો તમે, યા કોઈ પણ પબ્લિકેશન તમે વાંચી શકો છો. આમાં તમે એનસીઆરટી વાંચો તો બહુ સારામાં સારું છે. અહીંયા તમારે કેવા કેવા ટોપિક આવતા હોય છે, તમે બેન્કિંગ વાંચી શકો છો, તમે ફિઝલ પોલિસી વાંચી શકો છો, જાહેર નીતિ કહેવામાં આવે છે, નાણાકીય નીતિ, પછી બેલેન્સ ઓફ પેમેન્ટ, રોજગારી, જે અનએમ્પ્લોયમેન્ટ કહેવામાં આવે છે, ગરીબી છે, આ બધા એગ્રીકલ્ચર, આ બધા જ ટોપિક્સ આવી ગયા. તો ઇકોનોમીની અંદર તમને કેવા પ્રશ્નો પૂછાય છે, પીવાયક્યુસી તમને ખબર પડશે, તો એ ખાસ જોઈ લેવા. હવે એક બીજો સબ્જેક્ટ છે જે આગળ આપણે જોઈએ, ભૂગોળ છે. તો ભૂગોળ પણ એક મહત્વપૂર્ણ સબ્જેક્ટ છે. આમાં ભૂગોળમાં એક સામાન્ય ભૂગોળ આવે છે, ફિઝિકલ જીઓગ્રાફી આવે છે. ફિઝિકલ જીઓગ્રાફીની અંદર જીઓમોર્ફોલોજી આવે છે, ક્લાઇમેટોલોજી આવે છે અને ઓશનોગ્રાફી આવે છે. આમાં તમારે ખાસ જોઈ લેવું કે ભૌતિક ભૂગોળ વાંચી લેવાનું છે, સામાજિક ભૂગોળ તમારે વાંચી લેવાનું છે, પુરુષનું પ્રમાણ કેટલું છે, સાક્ષરતા, વ્યવસાયિક અને આર્થિક ભૂગોળ, આ બધું તમે જોઈ શકો છો. ઘણા બધા પોઈન્ટ્સ આવે છે જે તમે ખાસ વાંચી શકો છો. ભૂગોળની અંદર તમારે ગુજરાતનું ભૂગોળ પણ ખાસ કરી લેવું, આ પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એને પણ તમારે જોઈ લેવું. હે ને? તો ભૂગોળની અંદર તમે એનસીઆરટી ખાસ વાંચી શકો છો, એનું પણ તમારે નોંધ લેવાની. એના પછી એક સબ્જેક્ટ આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર તમારે શું કવર કરવાનું છે કે સાયન્સ અને ટેક્સ સબ્જેક્ટ છે ને, એમાં તમે જોઈ શકો છો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના સ્વરૂપ, ક્ષેત્ર અને રોજબરોજની જે ઘટકો છે એ તમારે જોવાનું છે. આમાં એક ટોપિક આવે છે બાયોટેકનોલોજી, રોબોટિક્સ તમે જોઈ શકો છો, પછી આઈસીટી યાની કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તમે જોઈ શકો છો, સ્પેસ જોઈ શકો છો, ડિફેન્સ જોઈ શકો છો. આમાં તમારે વધારે પડતા પ્રશ્નો કરંટ અફેર્સના આવતા હોય છે, અને તમારે બાયોલોજી પણ ખાસ કરી લેવું, એના પણ પ્રશ્નો આવતા હોય છે. કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે એ તમારે પીવાયક્યુઝ જોઈ લેવા, ડીવાયએસઓ અને એસટીઆઈ બંનેના પેપરો જોઈ લેવા તમારે. અને ખાસ તમે તૈયારી કરો ત્યારે તમારે ડીવાયએસઓ અને એસટીઆઈના પેપરો તમારા ટેબલ પર હોવા જોઈએ, અને આ સિલેબસ પણ તમારા ટેબલ પર હોવો જોઈએ. હવે જે આગળ જે સબ્જેક્ટ બાકી રહ્યો છે એ તમારું મેથ્સ અને રિઝનિંગ છે. મેથ્સ અને રિઝનિંગમાં તમને બધાને ખ્યાલ જ હશે, મેથ્સ અને રિઝનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. આ બધી જ પરીક્ષાઓમાં આવતું હોય છે. આ પોલીસમાં પણ પૂછાય છે,
અને કોન્સ્ટેબલ કે કોઈ પણ જે ગૌણ સેવાની જે પરીક્ષા આવતી હોય છે બધામાં મેથ્સ અને રિઝનિંગ આવે છે અને મેથ્સ અને રિઝનિંગ અગત્યનો સબ્જેક્ટ છે. આ ખાસ કરી લેવું. આ મારે કહેવાની જરૂર નથી. હમણાં માર્કેટમાં ઘણા બધા ટીચરો છે જે તમને મેથ્સ અને રિઝનિંગ સારું ભણાવે છે. જો તમારે સારી રીતે કરવું હોય તો તમે યુટ્યુબનો સહારો લઈ શકો છો. એમાં પર્સન્ટેજ આપણે સર્ચ મારશો તો ઘણા બધા વિડીયો આવશે. એક સ્તરથી તમે પકડો અને તમે પર્સન્ટેજને કરી શકો છો. આવી રીતે મેથ્સ અને રિઝનિંગના બધા સબ્જેક્ટ કરી લેવા. અને મેથ્સ અને રિઝનિંગ વગર તમારે ડીવાયએસ અને એસટીએ પાસ થઈ નહીં થઈ શકે. જો તમારે મેરિટમાં આવવું છે તો આ સબ્જેક્ટ કરવો જ પડશે. તો આનું પણ ધ્યાન રાખો. આના પણ 25 માર્ક્સનું આ પૂછાય છે. હવે લાસ્ટ જે સબ્જેક્ટ છે એ કરંટ અફેર્સ છે. કરંટ અફેર્સ તમને મજા આવતી હશે. કરંટ અફેર્સમાં તમે ડેઈલી ન્યૂઝપેપર વાંચી શકો છો. કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટનું પબ્લિકેશન તમે વાંચી શકો છો. ડેઈલી ન્યૂઝપેપર જો તમે વાંચો તો બહુ સારામાં સારું છે. અને લાસ્ટ જીપીએસસીમાં એવો ટ્રેન્ડ રહ્યો છે કે ઇન્ડિયા બીક્સમાંથી પ્રશ્નો પૂછાય છે. તો એ વેબસાઇટને ખાસ થોડીક નજર મારી લેવી. અને જો તમે ડેઈલી કરંટ અફેર્સ કરો છો તો એ ખાસ જોવાની જરૂર નથી. 25 માર્ક્સનું તમારું કરંટ અફેર્સ આવશે. એ તમારે જોઈ લેવું. તો આવી રીતે આ 200 માર્ક્સનું પૂછે છે. તમારી હિસ્ટ્રી અને જે કલ્ચર છે ને એ 50 માર્ક્સનું આવે છે. બાકી બધા સબ્જેક્ટ 25 માર્ક્સના આવે છે. એવી રીતે 200 માર્ક્સનું તમારું પેપર આવે છે. આ 100% છે. તો આને તમારે ખાસ કરીને પીવાયક્યુઝ જોઈ લેવા અને સિલેબસ ખાસ જોઈ લેવો. એસટી અને ડીવાયએસના જેટલા પણ પેપરો થયા છે એ તમે જોઈ લો. એ બધા પેપરો થઈ જાય એના પછી તમે જીપીએસસી ક્લાસ 1-2ના પણ પેપરો જુઓ. અને જે પણ પરીક્ષા બીજી નોન ટેકનિકલ જે પરીક્ષા લેવાતી હોય છે, ટેકનિકલની જે પરીક્ષા લેવાતી હોય છે એના પણ પેપરો તમે જોઈ શકો છો એસટીઆઈ અને ડીવાયએસની પરીક્ષા પાસ કરવા માટે. તો આ બહુ મહત્વપૂર્ણ છે. હવે તમે જોઈ શકો છો ટિપ્સ શું છે અહીંયા પોઈન્ટ એ હોઈ શકે છે કે તમે એસટીઆઈ અને જો ડીવાયએસની પરીક્ષા પાસ કરવી છે તો 200 માર્ક્સનું પેપર આવે છે અને 50 માર્ક્સનું હિસ્ટ્રી અને કલ્ચર આવે છે. તમે ડીવાયએસઓ અને એસટીઆઈના જે પેપરો છે એ તમારે ખાસ જોવાના, જેનાથી તમને ખબર પડે કે કયા સબ્જેક્ટમાંથી કેટલા વેટેજનું પૂછાય છે. તો બસ આટલું જ. તમે જો ચેનલમાં નવા હો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, વિડીયો શેર કરી શકો છો, લાઇક કરી શકો છો અને કમેન્ટ કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી દેવું, કારણ કે આ બધો જ જે સિલેબસ છે એ તમને આ ચેનલ પર ભણાવવા આવવાનો છે. થેન્ક યુ સો મચ.